ચાલુ કર્યું ચાલો મિત્રો, હું આવી ગયો છું આજે તાતણિયા ગીર અને તાતણિયા ધરાવાળીમાં ખોડિયારના દર્શન કરવા મિત્રો. તો પધારજો તાતણિયા ગીર અને તાતણિયા ગીર પધારજો મિત્રો. આવજો બધા. આગળ તમને આ પૂંજારીના પણ દર્શન કરાવું છું મિત્રો. બધા જોડાતા રહેજો, લાઈક કરતા રહેજો. માતાજી વચ્ચેથી મિત્રો ફોલો કરતા રહેજો મિત્રો. તો આ છે બહારનો વિભાગ મિત્રો, જોઈ શકો છો આપ. માતાજીનું મંદિર છે મસ્તીનું, તાતણિયા ગીર અને તાતણિયા ધરાવાળી ખોડિયાર કહેવાય છે. અને અહીંયા ચમત્કારી ગુનો પણ છે માતાજીનો, જોઈ શકો છો આપ મિત્રો. મગર છે આ માતાજીનો ગુનો છે. અહીંયા મગર પણ છે, જો તરફડિયા મારીને આગળ હજી ગઈ જુઓ. નકર સામે ઓલો ફૂલનો હાર રહ્યો ને મગર પણ હતી, જો એ ફીણા થઈ ગયા ને મગર અટાણા અહીંયા માતાજીના દર્શન આવે છે મિત્રો. સાક્ષાત ખોડિયારમાં છે તાતણિયા ગીર મિત્રો, પધાર્યો. આ બહારનો વિસ્તાર છે અને આ મંદિરના પૂંજારી પણ છે. જુઓ આ ગીર વિસ્તાર છે તાતણિયા ધરાવાળી. આ માતાજીના પૂંજારી છે, મસ્તીનું સાફ સફાઈ રાખે છે. મંદિર જે આગળ ધોઈને જ ગયા હતા ને પાછા ફોન કર્યો એટલે તરત આવ્યા. હું એનો નંબર આગળ તમને બતાવું છું મિત્રો. તો જોડાતા રહેજો. અહીંયા દાડમાં દાદા પણ છે મિત્રો, જોઈ શકો છો. દાડમાં દાદાનું મંદિર પણ અહીં છે જુઓ મિત્રો. આખા મંદિર છે અહીંયા માતાજીના સાનિધ્યમાં. આપ જોઈ શકો છો આ બહારનો વાતાવરણ, આ બહારનું સુંદર મસ્તીનું વાતાવરણ છે મિત્રો. આમે વડલો છે, આમે ભેહો પણ સરી રહી છે. અને અહીંયા પરિક્રમા કરવું હોય તો પાછળની પણ જગ્યા વતન છે મિત્રો. આપ જોઈ શકો છો. ઉપર લાપસી માટે રૂમ લેવું છે જો મિત્રો. કલકાતી નહીં, જોઈ શકો છો મિત્રો. અહીંયા કાળો ભૈરવ દાદા પણ છે અને ગટ્ટુ ભૈરવ દાદા પણ છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા પરિક્રમા કરવું તો કરી શકો છો મિત્રો. અહીંયા પણ માતાજીનો ફોટો લગાવેલો છે. આ એક સરસ સુંદરથી મા ભગવતીનો ખોડિયાર માતાજીનો ફોટો પણ લગાડેલો છે. મસ્તીનું મંદિર છે હાઈ ક્લાસ. અને તાતણિયા ગીર અહીંયા પૂંજારીનો નંબર પણ લખેલો છે. તમે ક્યારેક આવો અહીંયા બાપુ ન હોય તો આ કોન્ટેક્ટ કરી શકો છો બાપુનો. થેન્ક યુ મિત્રો. જોડાતા રહેજો, લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માં ખોડિયાર. આ તાતણિયા ધરા અને તાતણિયા ગીર કંઈક આવો માતાજીના દર્શન કરવા. સાક્ષાત ખોડિયારમાં અહીંયા પણ બિરાજમાન છે મિત્રો. પધારો પધારો પધારો. જાય લખેલું છે પ્રાપ્ય સ્થાન ખોડિયાર માતાજીનું મંદિર તાતણિયા ગીર. આવી જાઓ. અને પણ આ બહારનું હજી સુંદર બતાવું છું. બાપુ પણ મને બતાવી રહેશે. બાપુ બતાવો ત્રિશુળ ને એ બધું ખોડિયારમાં જ છે. જો બાપુ એમ કે છે આ ખોડિયારમાં છે વડલાવાળા. તમે કેવા બાપુ બધું હું સુવિધા તો આપણે બાપુને પૂછીએ અહીંયા શું સુવિધા છે. બાપુ શું સુવિધા છે અહીંયા? બહારથી કોઈ પણ આવ્યું હોય તો લાપસી કરવા માટે, વાસણ આ તે બધું રહેવાની બધી સુવિધા છે અહીંયા બહારથી આવી માટે. થેન્ક યુ. બાપુ એમ કે છે બહારથી જે મહેમાન આવ્યા હોય એના માટે રહેવાની પણ સુવિધા છે. લાપસી કરવી તો તમારે વાસણ પણ ક્યાંય નહીં લેવા જવું પડે, બધી સુવિધા છે. અહીંયા લાપસી પણ થાય છે. જો આમાં ઓવડો છે. અહીંયા માતાજીનું જબરજસ્ત ત્રિશુળ પણ છે. બતાવો ભાઈ બધું હાઈ ક્લાસથી માતાજીનું આ દર્શન કર્યા જેવું બધું છે. અહીંયા માં લખેલું પણ મસ્તીનું છે હાઈ ક્લાસથી. તો મિત્રો પધારો. અહીંયા પણ બાપુ હજી બતાવી રહ્યા છે. અહીંયા પણ ત્રિશુળ છે. જો અહીંયા આગળ મગર જો હજી ડોકાસ કાઢે છે. તમારા કિસ્મતમાં હોય તો જો અહીંયા જો બરબડિયા બોલ્યા પાણીમાં, ત્યાં મગર એમાં ડોકાસ કાઢી રહી છે. દર્શન દે છે મગર પણ. તો કંઈક મગરના અને મા ખોડિયારના દર્શન કરવા અશોક પધારો તાતણિયા ગીર.